સોખવટ પાડવાની છે એક વાતની. સંજય કેટલું ભણેલા છે? મને નથી ખબર તો કેટલું ભણેલી છું. તો લગભગ મારી લાઈફમાં તું ન હોય એવું નથી. તમે બાયું તો ઈ હાટો આવે છે તમારા પૈસા વાપરવા હાટો, નકર તમે કામીને ભેગું વાપરે કોણ એટલું બધું? જેટલા આવે એટલા સ્વાહા. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો? સ્વાગત છે ફરી અમારા ન્યૂ બ્લોગ વિડીયોમાં. અત્યારે છે ને સવાર થઈ ગયું ને વાગી ગયા છે 7. ત્યાં સંજય જો હુતા છે. હું છે ને વહેલા ઉઠી, કેમ કે મારે છે ને આજ બટેટાનું વેફર બનાવવાનું હતું. વેફર બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. જો એટલી બની ગઈ ને, ઓલા બટેટા પડ્યા ને બનાવવાની. હું છે ને પાણી મૂકવા ગઈ હતી ચૂલા, કેમ કે પાણીમાં બાફી ને પછી હુકવા જવાનું છે ધાબે. ત્યાં સંજયને ઉઠાડ્યો, કેમ કે એને આવવાનું છે ને આજ છે ને વાદળા જેવું છે. મેં વેફર પાડવાનું ચાલુ કર્યું છે. હવે છે ને વરસાદનું કેમ રહી કેમ નહીં ખબર નહીં, નકર બધી વેફર બગડી જાય. ઊભા થાવ વેફર ખાવી તો બતાવ. હજી વાત છે. વાર છે ને, આમ તો મેં કેટલી બનાવી નાખી. હાલો હુકવા જવાનું છે. તમને બહુ ભાવે ને બટેટા? છે ને કેદુના લાવેલા પેડા 15 દિવસ પહેલાના બટેટા. અડધા તો બગડી ગયા ને હારા છે ને મેં કાઢી લીધા ને પોસાય થઈ ગયા છે. એમાં એવું છે, સંજય છે ને કંઈક ને કંઈક કામ આવી જાય, મારે કંઈક ને કંઈક જવાનું આવી જાય. એમાં બટેટાને વેફરે પીડીને અત્યારે જો ફાઇનલી બનાવી નાખી એક તગારું. જેટલા બટેટાને બનાવવાનું છે એટલા તો ઝીણા નીકળે. આવે ઝીણા બટેટાને શું કરશું, કંઈક જોઈ સંજય ઉઠે પછી જગાડી દીધો હો મિત્રો, ડાયરેક્ટ ફોન આવી ગયો ને હાથમાં. એમ છે. ખાઈ લીધું? ખાવાનું છે બાકી છે, નાસ ખાવાનું નથી. અહીં વી આવો હાલો સીધા. તો આ બધું હું અત્યારમાં ફર્યો વેફરના ચક્કરમાં મને જગાડી દીધો. તો વેફર કરવી નહીં. આ કેટલા દિવસ આ બટેટા લાવેલા પડ્યા ખબર? હાંજે બગડી ગયેલા. કેટલા હું નાખી? કેટલા બગડ્યા? 3-4 કિલો બગડી ગયા. ઈ પાછા મોટા બટેટા. મોટા બટેટા તો એ બગડી જો ગયા. ઘણા કેવા થઈ ગયા. આમ જો અહીં આવો તમે બતાવો. અહીં મારી પાસે આવો. આમ જો. હા આમ જો. પછી આ બગાડવા દેવાના છે ને, બનાવવાની નથી. આ કટો આખો લાવ્યા હતા મોંઘા ભાવના બટેટા. અત્યારમાં છે ને પાછું એમાં એવું છે, વાદળા જેવું છે. હું વેફર કરું છું. વરસાદ આવે નકર બધું ચાહે પાણીમાં. ના ના વેફર હેઠો ઉતારી લો. પછી રૂમમાં હુકાવવી પડે. બીજું તો વાંધો નહીં, રૂમમાં હુકવી દેવું એમાં અહીંયા. હા તો તમે હાલો, અત્યારમાં બેઠી જાય એટલે થઈ જાય. અત્યારમાં હજી મારે મોઢું ધોવાનું બાકી છે ને. આ નોખા બટેટા કેમ કાઢ્યા છે? આ નાના છે, નાના ઘણા નીકળે. આ બધા બટેટા શું કરશું? નાના હાવ ઝીણા છે ને, એ શાક બનાવવા કાઢી લેવાનું. ને આની બનાવી નાખશું. આની તો બની જાય. આવા શાક કરવા કાઢી લઉં. બે દી નકરા બટેટા જ ખાવાના. કઈ વાંધો નહીં. એક ટાણું હોય, 3 ટાણા ન હોય. 3 ટાણાનું. 3 ટાણા બટેટા ન હોય. બટેટા પૂરા થાય ત્યાં સુધી ખાવાના. ખાવું પણ એક ટાણું ખાવ. હાલો તમે અહીં બેઠી જાવ. હાલો મારે ત્યાં સાંભળવું નથી. હજી મેં ખાધું નથી. મારાથી બટેટું ઉપડે નહીં. ખાવાનું કોણે ખાધું? એને જ ખાધું. બનાવ્યું નથી કઈ. રસ વેરી ગુડ. એને જ બનાવ્યું. ખાવું છે તો હાલો બનાવી દો ભાખરી. આ તો બનાવી ને ખાલી પેલા, પછી હું મોઢું ધોઈ આવું. મોઢું ધોઈને આવું ને તો પછી ખાઈને પછી કામ કરવા લાગુ. હા તો જાવ મોઢું ધોતા હાલો ભાખરી બનાવી દો. ચાલો હા મૂકી દો ઘડી. ઘડી છે ને ભાઈ મોટું બજારમાં તોય નથી કામ કરે. રાતે છે ને ભાઈ 2 વાગે છે. તો બહુ મોડું થઈ ગયું હતું ભૂવામાં અમારે. હવે છે ને ભાઈ રાતે મોડું શું કામ છે તમને ખબર? એડિટિંગ કરવાનું. આપણે એડિટિંગ દુખે જ નહીં. કાંઈ વાંધો નાલો મોઢું ધોઈ નાખ્યું. મોઢું ધોઈ નાખ્યું છે ને. અત્યારે એક સાઈડ બદલાવી દીધો છે, કારણ કે મારે એક છે ને ભાઈ શોર્ટ વિડીયોમાં ક્લિપ બાકી રહી ગઈ હતી. એ ક્લિપ જે ઉતારેલી તો હતી પણ ડિલેટ લાગી ગઈ હતી. હવે એ ક્લિપ આટું પાછો છે ને શર્ટ બદલાવ્યો છે. એ છે ને પાસે અમારે ક્લિપ એક શૂટ કરવી પડશે. અહીં જો રસોઈ બને છે. વાહ 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 સરસ. એ તો પાછી ભાખરી એમ કરતી હતી. એ પણ બધાય મની સ્વીટું જો ફરતું કોરું રહી ગયું. ફરતું કોરું રહી ગયું. તો ઓનલાઈન દહીં વઘારી નાખ્યું છે. વેપાર થઈ ગઈ બફાઈ છે. જોઈ આવું? હું જોતો આવું. ઉકાળો આવ્યો એમ માં કહેતા હતા કે ઉકાળો આવી જાય એટલે એ કે કાઢી લેવાની હોય. જોતો આવું. હજી ભાઈ છે ને એમનો છે, હજી કાંઈ ઉકાળો એવો નથી. અંદર છે જો દેખાય. તાપ ફેરકો નથી થતો થોડો. તાપ ફેરકો નથી થતો. હું જો આવ્યો તને એમ થતું હોય ને કે નહીં આવડતું. એવું છે? એમ ન જોત, ખાલી બહારથી મેં જોઈ લીધું. અરે ઉકાળો નથી આવ્યો. ઉકાળો આવે તો એ થઈ લે પણ. ના તો એ રહેવા દે. હાલો ખાઈ લઈએ. ઓહો હો જો તમે વેફર ખરખી. વાહ ભાઈ વાહ, કાંઈ ઘટે નહીં. ડિઝાઇન પાડી દીધી હો પણ ત્યાં તો 1% એટલી જ હતી. ઓલી ખીરી ફીકવી હતી એટલી જ હતી. આ તગારામ છે એટલી જ હતી.
વધારે હતી વધારે હતી, હા. નાસ્તો બનાવવાનો હતો એટલે મેં એટલે બાકી નહીં છે તો આખી હાડીમાં થઈ જાય અત્યારે. બે હાડી થઈ જાય હેઠે પડી હમ જાય પાથરી જાય પાછળ તું પાથરી નો આલો કદાચ હાલે મરચામાંથી આવી જાય. નહીં ઈ તો મરચા ખેમી નાખી રેવા જ ના ઉભેર ખેંચી નાખું. ઈ પાછું મૂકી દેજો. હા એ હૂકવી દઉં. તીખા હશે સપલું લઈને કરવું જોઈએ. તો મિત્રો હું છે ને વેફર હુકવતી હતી ને મને બહુ તડકો લાગ્યો છે. હું સાંય આવી ને સંજયનો વારો આવ્યો છો. હુકવી દીધી એટલે બસ થોડી કઈ બેક રહી. ચાલ અહીં આવો હવે સાંય. તો હવે આજ છે ને ચોખવટ પાડવાની છે એક વાતની કે છે ને હું કેટલું ભણેલી છું એ તો મને ખબર જ છે. એ મેં સંજયને કહી દીધું એને ખબર છે. હવે સંજય કેટલું ભણેલા છે મને નથી ખબર તું કેટલું ભણેલી છું. મેં કીધું હતું એકવાર ખબર છે કેટલું ભણેલી છું મને કઈ યાદ નથી. યાદ નથી ને આગળ કહી દઉં. આ ચોખવટ પાડવાનું છે. સંજય કેટલું ભણેલા છે. સંજય હજી સુધીમાં મને નથી કીધું કે હું એટલું ભણેલો છે કેમ કે ખોટું જ બોલે. હવે ઓછું ભણાવે કે જાજુ ભણાવે કોને ખબર એટલે કહેતા જ નથી મને. હું કામ નથી કહેતા ને એને પૂછીએ કેવું કેમ શરમ આવે. હાસું કહી દેજો આ હાવ હાસું શરમ આવે કેમ કેવું કેટલું ભણેલો છું. કેટલું ભણા પેલું થોડું હાવ હોય કઈ. તમે એટલા હોશિયાર છો એ પ્રમાણે જ લાગે છે. થોડુંક ભણ્યા હશો એમ થોડુંક એટલું હા. કેટલું ભણ્યા છે ફાઇનલ કહેજો. કે તું પેલા કેટલું ભણીને પછી હું તને કહું. હું કહી દઉં પછી કહેવો ને. હા ફાઇનલ હાસું હાસું. ચાલો કાંઈ નહીં હું કહી દઉં છું. હું છે ને મિત્રો ખાલી 8 ભણી છું. ખાલી 8 એટલે 8 ચોપડી જ ભણી છું. ખાલી 8 ધક્કો મારી દો એમ કરો. ખાલી 8 ભણી છું ને તોય હું હોશિયાર છું. રેડી તમારા કરતા તો હોશિયાર છો. ખાલી 8 ભણેલું છું તો એટલી હોશિયાર છું. દેશી ભાષામાં એમ કહેવાય કે 8 ચોપડી. જે હોશિયાર ન હોય ને એવું બધું ઘમંડ રાખતા હોય ને હું હોશિયાર છું કઈ ન ભણેલા હોય. તમે કેટલું ભણ્યા હા શું બોલો. હું શરમ આવે આમ કહેવામાં પાછી. મને હજી સુધી નથી કીધું તમે કેટલું ભણ્યા નહીં. હું ભણેલો છું અડધું 10 એટલે 10 માંની અડધી પરીક્ષા એક પરીક્ષા દીધી બોર્ડની પરીક્ષા ન દીધી. કેમ બધો ખાઈમાં આવી ગયો. કેમ ન દીધી. હવે તો એ બધી ભણતા હોય ને તો એ બધું એવું લાગે કે હું કહું તમે હું કામ ન દીધી. હું કહું તમે હું કામ ન દીધી કહું કેમ કે એને પહેલેથી એના ઉપર વિશ્વાસ હતો હું 10માં પાસ નહીં થાય. હાસું એ તારી વાત સાચી છે. હતું ને એમ. હા એમાં એવું છે મિત્રો ભાઈ કારણ કે હું એકલો ભણવામાં થતો ને 8 સાહેબુ થતા. ઓહો નવાઈ છે અમે લે. એટલે 8 સાહેબુ એટલે 8 પીરિયડ. એટલા સબ્જેક્ટ હોય એટલા હોય સાહેબુ લે. એટલા વિષય 8 વિષય હતા. 8નું બધું પાકું કરવાનું બધું વાંચવાનું ને એમાં પાછું ઇંગ્લિશ પાછા આપણે વાંચવાનું કે પાછું એમ કે આ જવાબ યાદ રાખવાનો. એ કેમ યાદ રાખવો ઇંગ્લિશના જવાબ થોડા યાદ રહી. હું કે આપણીથી અઘરું છે ને બોર્ડની પરીક્ષામાં છે ને પહેલા એવું હતું બીવરાવતા બહુ. કેમ આમ બધા એકબીજા કહેતા કે આમ હોય ત્યાં કઈ કોઈ ચોરી ન થાય ને એ વાત સારી છે. ચોરી તમારે ચોરી કરવી હતી નહીં ચોરી ન થાય સીસીટીવી કેમેરા હોય ને અહીંયા બોર્ડની પરીક્ષામાં ગઈ કે હલચલ ન થાય ને આમ પરીક્ષા દેવા જવી પડે આઘી દેવા જવી પડે ને અજાણી એરિયા આપણે અજાણી નિશાળમાં બધી જવું પડે. હું કહે એવું બધું તો મને બીકે એટલી લાગતી. હું કહે આપણે આ બધું કામ નહીં આપણું એટલું બધું. પછી મને છે ને ભણવામાંથી રસ ઉડવા મળ્યો ધીમે ધીમે. હું કહે આ બધું આપણીથી થાય ને એટલું બધું પાકું કરવું કેમ કરવું કાંઈ થાય નહીં મારાથી ભેગું. હું હવે છે ને મારે ભણવું નથી. હું કહું પછી ઘેરેથી ભણવાની રજા ઉપાડવા મળ્યો ને ઘડીક રિહાણો ને આ તેને એવું બધું થયું. એ તો મને ખબર છે બધું. પછી પપ્પા ને બધું મને કહેતા ભણવા જા આમ જા તેમ જા ભણવાનું બહુ મને કીધું પણ હું કાંઈ જાતો નહીં. એમાં એવું જ થયું. પછી મારા પપ્પા કે ભણવું ન હોય નહીં કે કાંઈ ગામડામાં એક જ ઈલાજ છે દાડી કરાવી રાખો. ન ભણવું હોય ને તો માલ સારે રાખો. પછી એક વાર અડધો વાર માલ સારે ગા આપણે પાળેલી હતી ગા લઈને જતો ધણમાં એ શાયરી ગાળ જાજો સમય 6-7 મહિના જેવું શાયરું હતું. પછી ભણવાનું પછી બંધ રાખ્યું. પછી મને કે મેં પછી શું કીધું બધા સુરત હીરા ગામમાં જતા બધા બરાબર. મને એમ થતું કે સુરત હીરા ગામમાં જઈએ ને આપણે અહીંયા બસી જાય ગામડામાં. હું બધા સુરત થી આવે નવા હીરા ઘસો આવે એન્ટ્રી પાડતા આવ્યો બધા. હું કહો હાલો હીરા ગામમાં જાય જેવું છે. હું કહું પછી હીરા ગામમાં જતો હીરા શીખવા નતા ને પછી વજન ની કાટી માં નીકળી જાય પછી પાછા વરદી તો કપા વીણો. 2 વર કપા વીણો ભેગું જ નતું. પછી પાછો હીરા માં ગયો. પછી હીરા શીખવા પાછો સુરત ગયો. સુરત અડધા હીરા શીખા અડધા હીરા ટીંબી શીખા. તો એ બધા આખા હીરા ટીંબી શીખી રહ્યો. કેટલી વસ્તુ આમાં તો બહુ કઠણાઈ વાળી એક બધી કહાની છે. તમે સાંભળ્યું હોય ને તો હાજી કહાની થાય એમ છે. મારી લાઈફ કંઈક એ રીતની છે ભાઈ. એટલે આપણે છે ને ભણવામાં છે ને
ખાલી 10.5 ભીણ્યા, એટલે 10.5 ની 9.5 ધોરણ ભીણ્યા. 9 ને અડધું ધોરણ 10 નું. એટલે આમ કરીને તો 9 ધોરણ પર ભીણ્યા છે આપણે, બહુ જાજુ ભીણ્યા નથી, 9 જ ભણેલા છે ઈ આપણે. છે. તું 8 જ ભણી ને, તારી કરતા 1 વર્ષ હું વધારે પોક દીધો. તમારા કરતા હું વધારે હોશિયાર છું. આ એ વાત સાચી છે, જે હોશિયાર એમ કહેતા હોય કે હું વધારે હોશિયાર છું, એના મનમાં એવું હોય ઈ તો સમજી ગયા હોય માણસ. મિત્રો મને ભણાવવામાં છે ને એવું નથી ઘરેથી ના પાડી, મને ભણાવવા તો બહુ બધાય કોશિશ કરી, પણ મને પછી સુરત નો મોહ થઈ ગયો, એટલે હું ઠેકાણે આવી ગઈ. તો હું કઈ હીરાનું મોહ નથી, મને એમ હતું કે આ બધા કેમ જાય ત્યાં જોવાનું ફરવાનું, એવો મગજમાં વિચાર એવો ફરવા જવું છે. તમે તો હીરા શીખો, હું કઈ હીરા શીખવા નથી ગઈ, ફરવા. બસ 2 વાર આમથી નામ કાઢ્યા ને પછી અત્યારે મને એમ થાય હું ભણી હોત તો અત્યારે મારી નોકરી હોત, નોકરી કરતી હોત હું. તો આમ ઊંચો હાલે, તાર નોકરી હોત ને તો મારા માટા મારતો બુલેટ લઈને તો ન્યાય ક્યાં જાવ છો? આ વેફર ની ફરતા આટા મારે કઈ જો વેફર માં પગ દીધો ને તો વારો પડી જાય. હું નોકરી કરતી ને તમે નોકરી ન કરતા હોત ને એવું તો લગભગ મારી લાઈફ માં તું ન હોય. એવું નથી, કારણ કે તારે નોકરી હોય તો થોડો મને તું સ્વીચ કર પાછી. એવું નથી, એવું નથી, એવું નથી, એવું ન હોય. બાઈ નોકરી કરતી છોકરા નોય કરતા હોય નોકરી વર, એવું નથી. પણ હું છે ને મારી નોકરી કરીને એને પૈસા કઈ તમને દેત નહીં. વાહ વાહ, હું નો દેત છે હસોડી સંજય પાસે માંગે તાળીઓ પાડો, તાળીઓ તે નો જ દઉં લે પૈસા નો. અત્યારે તો હું કામ થી અત્યારે એના પૈસા કેમ લઈ જાવ? કેટલા પૈસા કઈ એમ કેમ માંગી? ઈ લેવા પડે નકર તો વાપરી રાખો. તો પછી અમારી લેવા પડે. તમે બાયું તો ઈ હાટો આવે છે તમારા પૈસા વાપરવા હાટો, નકર તમે કામીને ભેગું કરો વાપરે કોણ એટલું બધું? અમે વાપરી શકીએ ને. બાયું જ ઈ હાટો આવે છે, અમારે બહુ મોટું કાળજું છે. તમે એટલા બધા વાપરો જ નહીં, નો જ વાપરો. અરે હું યાકારે વપરાઈ જાય. હું અમે છે ને અમે બાયું છોકરીઓ એટલે જ બન્યું છે કે એના વરુના પૈસા વાપરીએ. મિત્રો એટલા બધા ભેગા થઈ ગયા હોય તે પૈસા ક્યાં નાખે, એટલે ને એમાં જો નોટ બદલી થી હોય, બંધી એમાં નોટ બંધી બદલી થી હોય તો પૈસા પડ્યા રહે, નો હોય તો આપણે બદલવાનું જ ન રહે. એટલે અમે જો હું તો કઈ વધવા દેતી નથી, જેટલા આવે એટલા સ્વાહા. પૂછી લેવાનું કેટલા આવ્યા છે લાવો, અડધા ખાવામાં ને અડધા વાપરવાનું. તારો હાથ તારી ઉપર રહેવો જોઈએ, તારો હાથ મારી ઉપર ન રહેવો જોઈએ. અરે રાત રે નહીં કઈ, હું થોડી કામમાં જાઉં, તમારે જ જવાનું, તમારી ફરજ છે. બહુ જેવું નથી લાગતું તને? બહુ જ છો ને, મને તો ગરમી છે. પણ કંટાળો આવી જાય તારી વાતો સાંભળી. તો એ વહી જાય. મારે હજી છે ને વેફર બનાવવાની બાકી છે, હજી 2 તગારા જેટલી વેફર થાય બનાવવાની છે. હાલો સંજયની વાતોમાં છે ને આ હું સારો અને તગારો બધું હારે લઈ, હાલો જોઈ તો જાય. ઉભે લેતા છો હાલ લ્યો ને, મારે માથે ઓઢવું છે, હું પડી તો આવી હેઠી નહીં પડવા દો ભાઈ. આમ છે ને ઓઢીને જવું પડે, આજુબાજુ બધું હોય. હાલો ને હવે અત્યારે છે ને ભાઈ મારે ફોટો એડિટિંગનું કામ ચાલુ છે ને. અહીંયા જો બધી પોતા મારી દીધા, પાછી સાફ સફાઈ હાવ કરી નાખી. જો સાફ સફાઈ કરીને અત્યારે છે ને હોઈ ગઈ છે, થાકી ગઈ. સવારની છે ને વેફરમાં મહેનત કરતી હતી, હવે ભલે હોતી અત્યારે હું છે ને મારું કામ કરે રાખું. તો મિત્રો હું અત્યારે છે ઉઠી છું ને વાગી ગયા છે 6. સંજય કઈ ઉઠાડી નહીં કેમ કે મોડું થઈ ગયું ને, તોય કે ભલે હોતી. ને અત્યારે છે ને હું જાઉં છું ધાબા પર વેફર જોવા, દાદરા ઉપર જ છો અહીંયા વેફર જોવા જાઉં છું, કેમ કે હુકાણી કે નહીં એમ જોવા. તો પેલા છે ને માથે ઓઢલો કે મારે છે ને લાજ કાઢવાનું હોય, એટલે ચાલો પેલા જોઈ આવીએ. એટલે આવી ગઈ છું ધાબા ઉપર ને અત્યારે છે ને તમને વેફર દેખાડું. આમ જુઓ આ બધે હુકાઈ છે, જો આખું ધાબું ભરી દીધું ને આ જો હુકાઈ ગઈ છે, મસ્ત હુકાઈ ગઈ. તો કડકડ થાય છે. સવારમાં મને એમ હતું કે નહીં હુકાય, વાદળા હતા ને એટલે બધી વેફર હુકાઈ ગઈ છે. જો ત્યાં હુકવી હતી, અહીંયા આ બધે હુકવી હતી, એટલી વેફર બનાવી હતી સવારમાં, બધી હુકાઈ ગઈ છે. વાન છે ને ભેગી કરવી પડશે, નકર ઝાકળ હશે ને તો બધી સવાર છે ને ભીની થઈ જાય પાછી. ભેગી કરી લો વેફર બધી ભેગી કરી અને હાડી છે ને ત્યાં ઢાંકી દીધી છે. સવાર પાછી ઘડી ફૂંકવી દઈ. અત્યારે જો હું નીચે આવી ગઈ કેમ કે હવે મારે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજનો બ્લોગ અમારો અહીં સુધી જ છે. તમને કેવો લાગ્યો કેવાની કમેન્ટ કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.